ઓકે જય મોકલ જય દ્વારકાધીશ ફરી એક નવા વ્લોગની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે ને વ્લોગ આપણે શરૂ કર્યો છે કામ રહે અશોક લેલરના શોરૂમ નથી. આપણે આવ્યા છીએ ભાઈ ગાડીની સર્વિસ માટે અને હવે તમને ગાડી બતાવી દઉં. આ છે ને ભાઈ કંઈક સરસ મજા છે ભાઈ, દ્વારકેશ ટ્રાવેલર્સ છે, એસી સીટિંગ ગાડી છે. અને આ ગાડી આપણે સર્વિસમાં લઈને આવ્યા હતા કે ગાડીમાં જરા પ્રોબ્લેમ હતો ને ભાઈ બતાવવા માટે આવ્યા હતા. તો ભાઈ આ મસ્ત મજાની દ્વારકેશ ગાડી છે, ટૂરની ગાડી છે એસી. ને તો ભાઈ આ રીતની કંઈક મસ્ત મજાની ભાઈ ગાડીની લિવરી તમે નિહાળી શકો છો મસ્ત મજાની. તો હે ને ભાઈ અહીંયા કંઈક ને ભાઈ આ ગેરેજ છે ને તો અહીંયા આપણે ગાડીનું કામ હતું ને તો કામ કરવા માટે આવ્યા હતા. અને આ છે ને ભાવિકભાઈ આપણે આવ્યા હતા. કા ભાવિકભાઈ અમે બે આવ્યા હતા. અને હવે તમને એને ગાડીનું ઇન્ટિરિયર બતાવી દઉં. તો ભાઈ આ રીતનું કંઈક મસ્ત મજાનું ગાડીનું ઇન્ટિરિયર છે. BS4 અશોક લેલેન્ડ BS4 ગાડી છે એસી. ભાઈ તમે ઉપર મસ્ત મજાનું ભાઈ ગાડીનું ઇન્ટિરિયર છે, કઈ ઘટે નહીં એવું. હા તો તમારે ભાઈ કદાચ જો ભાઈ ફેમિલીમાં ટૂરમાં એમાં જવું હોય ને તો ભાઈ બેસ્ટ આ ગાડી છે, એક નંબર કઈ ઘટે નહીં એવી. ભાઈ અને હવે તમને એને ભાઈ અંદરનું ઇન્ટિરિયર બતાવજો. અંદરનું ઇન્ટિરિયર ભાઈ કાંઈ ઘટે નહીં ભાઈ, રજવાડી ફિલિંગ આવે ને એવું અંદરનું ઇન્ટિરિયર છે. તો તમને બતાવી દો. ભાઈ સાઈડમાં એના ભાઈ અહીંયા એના ભાઈ પડદા છે મસ્ત મજાના પ્રાઇવસી માટે. હવે તમે એને ભાઈ અંદર લઈ જાઓ. દરવાજો ખોલો છે ને હવે તમને એને અંદર લઈ દો. જો ભાઈ આ છે ને ભાઈ કંઈક મસ્ત મજાના ભાઈ દ્વારકેશ ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ નું મસ્ત મજાનું ઇન્ટિરિયર. ભાઈ તમારે તમે ફેમિલી અથવા દોસ્તો સાથે ભાઈ તમારે કંઈક લોંગ ટ્રીપ કરવી ને તો એના માટે છે ને ભાઈ આ બેસ્ટ ગાડી રહેવાની છે. અને આ તમે ભાઈ સીટ તમે જો કાંઈ ઘટે નહીં એની ભાઈ સીટ છે. અને સીટ છે ને ભાઈ પછી પુશબેક રહેવાની છે. અને ભાઈ એમ્યુનિટીઝની વાત કરીને તો ભાઈ ભાઈ મસ્ત મજાનો રહો ભાઈ એસી ડ્રિંક. અને અહીંયા એને ભાઈ આ લાઇટ. અને ભાઈ લાઇટ તો એને ભાઈ એટલે ભરપૂર મૂકી છે કે વાત જ જવા જાવ. એક નંબરનો એને ભાઈ ઇન્ટિરિયર તમે એને ભાઈ નિહાળી શકો છો. અને અહીંયા એને ભાઈ તમને ચાર્જિંગ સોકેટ મળી જવાના છે. બધી સીટે તમને એને ભાઈ ચાર્જિંગ સોકેટ મળી જવાના છે. અને ભાઈ સામે એને ભાઈ મસ્ત મજાનું 32 ઇંચનું LED ટીવી. અને પાછળ તમને જોવો ને તો ભાઈ JBL નું મસ્ત મજાનું સાઉન્ડ સિસ્ટમ કાંઈ ઘટે નહીં. અહીંયાથી તમે એને ભાઈ બે બધું એને ભાઈ સાઉન્ડ સિસ્ટમ તમે નિહાળી શકો છો. અહીંયાથી ભાઈ ભાઈ અહીંયા તમે નિહાળી શકો ઇમરજન્સી એક્સિટ. અને આ જે બધી એને કાસ છે ને એ તમને ઇમરજન્સી એક્સિટ આપેલા છે અહીંયા. આ તમે એને અહીંયા હેમર આપેલા છે તો હેમરથી તમે કદાચ ઇમરજન્સી એવું જોઈએ તો તમે કાસે પણ થોડી નીકળી ગયો એવી મસ્ત મજાની એને ભાઈ ગાડી છે. અને ભાઈ તમે એને ભાઈ લોંગ ટૂરમાં જવું ને તો ભાઈ આ બેસ્ટ ગાડી રહેવાની છે, એક નંબરની. અને તો ભાઈ આ છે ને ભાઈ 32 ઇંચનું મસ્ત મજાનું LED ટીવી. અને ભાઈ એસી તો ભાઈ શરૂ છે કઈ ઘટે નહીં. ફૂલ એટલે ફૂલ ઠંડા ઠંડા કેમ જમ્મુ કાશ્મીરમાં બેઠા હોય એવી ફિલિંગ આવે. અને ભાઈ જો ભાઈ સીટ તમે જો પુશબેક સીટ રહેવાની છે, કઈ ઘટે નહીં એવી. અને એક નંબરની સીટ સાથે તમે. અને અહીંયા તમે એને ભાઈ દ્વારકેશ ટ્રાવેલર્સ નું બેઝિંગ પણ મસ્ત મજાનું મારેલું છે. અને જો ભાઈ બધી જગ્યાએ તમને છે ને અહીંયા પ્રાઇવસી માટે પડદા. મને તો એને ભાઈ આમાં એક શેર ગમી ભાઈ લાઇટ ડેકોરેશન છે ને ઇન્ટિરિયર ભાઈ એક નંબરનું આપણને લાગ્યું. અહીંયા કાંઈ ઘટે નહીં એવું. જો ભાઈ તો આ રીતની કે છે ને ભાઈ દ્વારકેશ ટ્રાવેલર્સ ની ગાડી છે મસ્ત મજાની. અને પાછળ છે ને ભાઈ મસ્ત મજાનો સોફો આપ્યો છે એ તમને બતાવું. જો અહીંયા એને ભાઈ ચાર જણા તો આરામથી સુઈ જાય ને એવો એને સુઈ શકે ને એવો મસ્ત મજાનો સોફો છે. અને JBL નું તો સાઉન્ડ સિસ્ટમ છે ઉપર છે. તો આ રીતની કંઈક મસ્ત મજાની ગાડી છે. હવે તમને આગળનો અને સાઈડનો એક લુક બતાવી દો ગાડીનો. અને ભાઈ એસી ભાઈ અત્યારે ચાલુ છે મસ્ત મજાની. એને ભાઈ એસીમાં ફેવલી આવે છે ઠંડો પવન. હવે આપણે ભણવાની બહાર અને અમારા ભાવિકભાઈ માવો બનાવે. અને આગળથી ભાઈ મસ્ત મજાનું ભાઈ LED ટીવી, રિવર્સ કેમેરો અને BS4 ગાડી. અને ભાઈ અંદર કેબિનની લાઈટો શરૂ કર્યો તો ભાઈ ભાવિક બધા ભાઈ આ રીતની ભાઈ મસ્ત મજાની ભાઈ કેબિન નું ઇન્ટિરિયર તમે નિહાળી શકો છો ભાઈ. મસ્ત મજાની કેબિનમાં લાઈટો. અને અહીંયા પગથિયામાં છે ભાઈ મસ્ત કલર પેલા છે ને ભાઈ ગુલાબી કલરની મસ્ત મજાની લાઈટ આપેલી છે. LED ટીવી શરૂ થઈ ગઈ છે. હવે છે ને ભાઈ તમને બહારનું ઇન્ટિરિયર બતાવી બહારનું લિવરી બતાવી દો. ભાઈ રાતમાં એને ભાઈ કંઈક આ રીતની ભાઈ મસ્ત મજાની એને ભાઈ ગાડી તો ભાઈ દેખાય છે. અને ભાઈ રોડે જતી હોય ને તો ભાઈ રમકડું લાગે ભાઈ એક નંબર કઈ ઘટી નહીં એવી. તો ભાઈ એને તમને આ લિવરી કેવી લાગી ને જરાક ભાઈ કોમેન્ટ કરી દેજો. હવે તમે આગળનો ફ્રન્ટ લુક તમને બતાવી દો ગાડીનો. પહેલા બતાવી દીધો છે પણ હવે ફરીથી બતાવી દો.
આગળ છે ને ભાઈ મસ્ત મજા છે ભાઈ દ્વારકેશ ટ્રાવેલર્સ નું છે ને ભાઈ બેઝિંગ છે અને એ રીતે છે ને ભાઈ લાઈટ છે મસ્ત મજાનું ગોઠવેલી છે. હવે આ બાજુ તમે તો બંને સાઈડ એક નંબર એને ભાઈ બસની લિવરી નિહાળી શકો છો. હવે પાછળ તમને બતાવી દો પાછળ ને ભાઈ એના લુક છે કઈ ઘટીને એવો છે. તો અહીંયા તમે પાછળ નિહાળી શકો છો દ્વારકેશ ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ અને પાછળનો લુક હોય ને ભાઈ કેવો છે ને તમે જરા કોમેન્ટ કરી દેજો. અને જો ભાઈ તમારે કઈ ટૂરમાં ને એમાં જવું હોય ને તો હે ને ભાઈ મસ્ત મજાના ઉપર નંબર આપેલા છે તો તમે એક વાર એને ભાઈ કોન્ટેક્ટ કરી લેજો. આ છે 99 095 1 આ હે ને ભાઈ કંઈક નંબર છે તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. આ રીતની કંઈક દ્વારકેશ ટ્રાવેલર્સની મસ્ત મજાની ગાડી છે. તો ચાલો હવે જોઈશું કે ગાડીનું ક્યારે કામ થઈ રહી છે. અમારે ભાઈ છે ને એ કંઈક બિલ દેવા જશે અહીંયા. હવે આવે ને પછી આપણે ગાડી લઈને જવાનું છે પાર્કિંગે. તો જોઈશું ક્યારે આવે એમ. બાકી આ રીતની ગાડી છે તમને કેવી લાગી ની જરા કોમેન્ટ કરી દેજો. તો ફાઇનલી મિત્રો ને ભાઈ આપણે ગાડીનું ને ભાઈ કામ થઈ ગયું છે અને હવે આપણે જવાનું છે ભાઈ બીજી રજવાડી પાર્કિંગ છે ને ત્યાં બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અને તો ભાઈ અમારા ભાવિકભાઈ છે ને ગેટ પાસ દેવા જશે. તો ચાલો હવે ને ભાઈ ધીમે ધીમે ગાડી કાઢી લઈએ બહાર. અને ભાઈ હાલો ભાઈ જો ભાઈ શોરૂમ થી નીકળી જશે હવે ભાઈ. તમારા ભાવિકભાઈ આવી ગયા. ભાવિકભાઈ ગાડી કેમ લાગી? ગાડી હે ભાઈ એક નંબર. ભાઈ લોંગ ટ્રીપમાં લઈ જવી તો ભાઈ એક નંબરની ગાડી છે કઈ ઘટે નહીં એવી. આમાં ભાઈ તમે બેઠા હોય ને ભાઈ જમ્મુ એવી ફિલિંગ આવે તમને એટલે તો ભાઈ એસી ફિલિંગ આપે આ ગાડી કઈ ઘટે નહીં. શું કહું ભાવિકભાઈ? ચાલો હવે અહીંથી જવા દઈએ રજવાડી પાર્કિંગ. Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent, a feel of discontent. I'm finally facing it all. તો ભાઈ આ છે ને ભાઈ રજવાડી પાર્કિંગમાં કંઈક સ્ટાર એર કુલરની છે એસીનું આપણે સર્વિસ કરવાનું હતું તો કામ થઈ ગયું છે અને ગાડી મૂકી દીધી હવે સાઈડમાં. હવે છે ને સવારે આવશું લેવા પાછી ગાડી. તો અત્યારે એને ભાઈ જો જઈએ હવે આપણે કેમ કે આપણે અહીંથી જવાને કાપોદ્રા મારે ભાવિકને તો ભાઈને હેરો લઈ દઈએ આપણે.